નમસ્કાર. શું તમે ક્યારે લોન રિકવરીના ડર વિશે સાંભળ્યું છે? તો જુઓ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ એક એવો જબરદસ્ત અને કડક માસ્ટર પ્લાન લાવી રહી છે ને, જે આખી બેન્કિંગ સિસ્ટમમાં મોટો ફેરફાર લાવશે. આજના આ વિશ્લેષણમાં આપણે એ જ સમજવાના છીએ કે આ નવા નિયમો લોન લેનારા સામાન્ય લોકો માટે કેવી રીતે એક મજબૂત ઢાલ બનવા જઈ રહ્યા છે. ચાલો શરૂ કરીએ. હવે સૌથી મોટો સવાલ એ છે કે લોનની વસૂલાત માટે અચાનક ઘરે આવી જવું કે પછી સોશિયલ મીડિયા પર બદનામ કરવો, શું આ બધું ખરેખર બંધ થવાનું છે? સાચું કહું તો આવી ચિંતાઓનો સામનો ઘણા લોકો રોજબરોજ કરતા હોય છે, પણ એક સારા સમાચાર છે. આ બધી જ આક્રમક રિકવરી પદ્ધતિઓનો અંત હવે બહુ નજીક છે. તો આ સમજવા માટે આપણે 5 મુખ્ય બાબતો પર ફટાફટ નજર કરીશું. પહેલું, સત્તામણીનો અંત. બીજું, કોલ અને મુલાકાત માટેના નવા નિયમો. ત્રીજું, એજન્ટો માટેની કડક ગાઈડલાઈન. ચોથું, મોબાઈલ લોકિંગ પેનલ્ટી. અને છેલ્લે, આ બધાનું આપણા જેવા ગ્રાહકો માટે શું મહત્વ છે. તો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી. સત્તામણીનો અંત. ગ્રાહકો માટે એક નવો યુગ. આ એક એવો બદલાવ છે ને, જે પહેલાંના ડરાવણા વાતાવરણમાંથી આપણને એક ખૂબ જ કડક અને પ્રમાણિત સિસ્ટમ તરફ લઈ જાય છે. જો અહીં સૌથી અગત્યની વાત એ છે કે આરબીઆઈના આ માસ્ટર પ્લાનનો સીધો અને સ્પષ્ટ હેતુ છે રિકવરીના નામે થતું માનસિક દબાણ, ગુંડાગીરી અને મનસ્વી ધમકીઓને મૂળમાંથી કાઢી નાખવી. બસ, બહુ થયું. હવે ગ્રાહકો સાથે કોઈ પણ પ્રકારનો ખોટો કે ખરાબ વ્યવહાર બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં. હવે તમે વિચારતા હશો કે આ બધું અમલમાં ક્યારથી આવશે? તો તારીખ નોંધી લેજો, 1 ઓક્ટોબર 2026. હા, આ એ જ તારીખ છે જ્યારથી દેશભરની તમામ કોમર્શિયલ બેન્કો પર આ ઐતિહાસિક ફેરફારો અને નિયમો સત્તાવાર રીતે લાગુ થઈ જશે. ચાલો હવે બીજા મુદ્દા પર જઈએ. કોલ અને મુલાકાત માટેના નવા નિયમો, એટલે કે સીમાઓ નક્કી કરવી. હવેથી એજન્ટો દ્વારા થતા રોજબરોજના ફોન કોલ્સ અને ઘરે આવવાની મુલાકાતોને બહુ જ કડક રીતે કંટ્રોલ કરવામાં આવશે. જો આપણે અત્યારની પરિસ્થિતિ અને ભવિષ્યની પરિસ્થિતિની સરખામણી કરીએ ને, તો તફાવત એકદમ સાફ છે. પહેલાં મનફાવે ત્યારે ફોન કરવા અને લોકોને બદનામ કરવાનો જે ખેલ ચાલતો હતો, એ હવે સાવ ખતમ. તેની જગ્યાએ હવે કડક સમયપાલન અને સંપૂર્ણ આદરણીય વર્તનનો નવો યુગ શરૂ થવા જઈ રહ્યો છે. અને આ કડક સમયપાલન એટલે શું? તો સાંભળો, સંપર્ક માટે હવે એક લીગલ ટાઈમ ફ્રેમ એટલે કે કડક સમય મર્યાદા નક્કી કરાઈ છે. રિકવરી એજન્ટો માત્ર સવારે 8 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યાની વચ્ચે જ ગ્રાહકોનો સંપર્ક કરી શકશે. બસ, આ સમયની બહાર એક પણ કોલ કરવા પર કે ઘરે પહોંચી જવા પર હવે સખત પ્રતિબંધ છે. આગળ વધીએ આપણા ત્રીજા વિભાગ તરફ. રિકવરી એજન્ટો માટેની કડક માર્ગદર્શિકા. આ નિયમોનું ફરજિયાત પાલન કરવું જ પડશે, કોઈ છૂટછાટ નહીં. આનાથી રિકવરીના વ્યવસાયમાં એકદમ પારદર્શિતા અને જવાબદારી આવશે. હવે બેન્કોએ એકદમ સ્પષ્ટ પ્રોટોકોલ અનુસરવો જ પડશે. જુઓ કેવી રીતે. સૌથી પહેલાં માન્ય એજન્સીઓનું ડિજિટલ લિસ્ટિંગ કરવું પડશે. પછી એજન્ટોનું પૂરતું બેકગ્રાઉન્ડ ચેક. ત્યારબાદ એમને ફરજિયાત તાલીમ આપવી પડશે. અને સૌથી અગત્યની વાત કહું, ઘરે આવતા પહેલાં એજન્ટોએ ઓછામાં ઓછી 1 દિવસ અગાઉ નોટિસ આપવી ફરજિયાત છે. એટલે કે ગ્રાહકોને હવે તૈયારી માટે પૂરેપૂરો સમય મળશે. અચાનક કોઈ દરવાજો નહીં ખખડાવે. ચાલો હવે ચોથા અને બહુ જ રસપ્રદ વિભાગ પર આવીએ. મોબાઈલ લોકિંગ પેનલ્ટી એટલે કે તમારા ડિજિટલ એક્સેસનું રક્ષણ. આજના સમયમાં આ કદાચ સૌથી મોટું ટેકનોલોજીકલ રક્ષણ છે, જે બેન્કો દ્વારા થતા મનસ્વી સ્માર્ટફોન લોકિંગ પર સીધી લગામ લગાવે છે. આનો સીધો અર્થ એ છે કે નાણાકીય સંસ્થાઓ હવે માત્ર લોન વસૂલવા માટે પોતાની મરજીથી તમારો મોબાઈલ ફોન લોક કરી શકશે નહીં. સિમ્પલ વાત છે. જ્યાં સુધી એ ફોન પોતે લોન પર ખરીદવામાં ન આવ્યો હોય ને, ત્યાં સુધી તેને ડિજિટલી હાઇજેક કરવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ છે. હવે માની લો કે મોબાઈલ ખરેખર લોન પર જ લેવામાં આવ્યો છે, તો પણ અહીં એક બહુ મોટો અને જરૂરી અપવાદ છે. ઇમરજન્સી કોલ્સ અને જરૂરી એલર્ટ્સ કોઈ પણ સંજોગોમાં બંધ કરી શકાશે નહીં. ગમે તે થાય, આ પાયાની સલામતી સુવિધાઓ તો હંમેશા ચાલુ જ રહેવી જોઈએ. અને ભાઈ, જો બેન્કો આ નિયમો તોડે તો શું? તો એની કિંમત ચૂકવવી પડશે.
જો તમારી લોન ક્લિયર થઈ ગઈ હોય અને છતાં બેંક તમારા ફોનનો એક્સેસ પાછો આપવામાં ઢીલ કરે ને તો બેંકોને દર કલાકે ₹250નો જંગી દંડ ચૂકવવો પડશે. હા, તમે બરાબર સાંભળ્યું, દર કલાકે. તો હવે આવીએ આપણા છેલ્લા એટલે કે 5મા વિભાગ પર. આખરે આ બધાનું આપણા જેવા સામાન્ય ગ્રાહકો માટે મહત્વ શું છે? ચાલો સમજીએ કે આ આખું નવું માળખું ગ્રાહકના અધિકારોને કેટલી મજબૂતી આપે છે. જો હું આને ટૂંકમાં કહું ને તો આ નિયમો એક અત્યંત તણાવભરી પ્રક્રિયાને એકદમ સુરક્ષિત અને શાંત સિસ્ટમમાં બદલી નાખે છે. પેલી જૂની ખરાબ યુક્તિઓનો અંત, વાતચીત માટે ચોક્કસ સમયપાલન, એજન્ટની સીધી જવાબદારી, તમારી ડિજિટલ સંપત્તિનું રક્ષણ અને નિયમ તોડવા પર બેંકોને આર્થિક દંડ, આ બધું જ ગ્રાહકોને કેન્દ્રમાં રાખીને જ ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ એક બહુ જ મોટો ફેરફાર છે. આ બધું સમજ્યા પછી હવે એક છેલ્લો અને બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. શું આરબીઆઈના આ ઐતિહાસિક અને કડક આદેશો બેંકો અને ગ્રાહકો વચ્ચેના સંબંધો અને સત્તાના સમીકરણોને કાયમ માટે બદલી શકશે? શું ખરેખર એક લાંબા ગાળાની નિષ્પક્ષતા આવશે? ખેર, આ ચોક્કસપણે એક નવા અધ્યાયની શરૂઆત તો છે જ, જેનો વાસ્તવિક પ્રભાવ આવનારો સમય જ બતાવશે. આ સાથે જ આપણું આજનું આ વિશ્લેષણ અહીં પૂરું કરીએ છીએ. જોડાવા બદલ આભાર.